ક્યારેક એવું બને છે કે સાચા હીરો છુપાયેલા હોય છે, બસ સાચા સમયની રાહ જોતા હોય છે. આપણે આજે વાત કરવાના છીએ મહાભારતની એવી જ એક કથાની, જ્યાં 5 રાજકુમારોએ પોતાની ઓળખ છુપાવીને એક આખા ગામને એક રાક્ષસના ત્રાસમાંથી બચાવ્યો હતો. આ છે બકાસુરના વધની ગાથા. તો આ આખી વાર્તા આપણને એક બહુ જ ઊંડા સવાલ પર વિચારવા મજબૂર કરે છે કે ભાઈ, સાચો હીરો કોને કહેવાય? જેની પાસે તાકાત છે એને, કે પછી એ તાકાતનો સાચા સમયે ઉપયોગ કરવાની હિંમત છે એને? કારણ કે જુઓ, ખાલી શક્તિ હોવી એ પૂરતું નથી. અસલી વીરતા તો એ શક્તિનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો એમાં છે. તો આ હીરો જે છુપાવેશે રહેતા હતા, એ હતા કોણ? ચલો સૌથી પહેલાં એમની અસલી ઓળખ જાણીએ અને સમજીએ કે એવી તો શું મજબૂરી હતી કે એમને છુપાઈને રહેવું પડતું હતું. ગામના લોકો માટે તો એ લોકો સામાન્ય બ્રાહ્મણ હતા, પણ હકીકતમાં એ હતા 5 મહાન રાજકુમારો, પાંડવો. થયું એવું કે એમના જ પિતરાઈ ભાઈઓ એટલે કે કૌરવો એમના જીવના દુશ્મન બની ગયા હતા. એટલે જીવ બચાવવા માટે એમના કાકા વિદુરજીએ સલાહ આપી કે ભાઈ, તમે લોકો થોડો સમય ક્યાંક છુપાઈ જાઓ. અને એટલે જ પાંડવો પોતાની માતા કુંતી સાથે પોતાની અસલી ઓળખ છુપાવીને આમ તેમ ભટકી રહ્યા હતા. રાજમહેલના સુખ છોડીને એમનું નવું ઘર બન્યું એક ચક્ર નામનું એક સાવ નાનકડું ગામ. અને ત્યાં એક ભલા બ્રાહ્મણ પરિવારે એમને આશરો આપ્યો. એમને તો ખબર જ નહોતી કે એમણે જેમને ઘરમાં રાખ્યા છે એ તો આટલો મોટા રાજકુમારો છે. હવે આ ગામ બહારથી તો બહુ શાંત લાગતું હતું, પણ એની શાંતિ પાછળ એક એવું ભયાનક રહસ્ય છુપાયેલું હતું, જેણે આખા ગામને ડરના ઓછાયા હેઠળ જીવવા મજબૂર કરી દીધું હતું. અને પછી એક દિવસ એવો આવ્યો જ્યારે કુંતીએ જોયું કે જે પરિવારે એમને આશરો આપ્યો હતો એ તો બહુ જ દુઃખી હતા. ઘરમાં બધા રડી રહ્યા હતા. એમના એ રુદન પાછળ એક મોટી આફતની કહાણી છુપાયેલી હતી. અને બસ એ જ દિવસે પાંડવોને ખબર પડી કે આ ગામ પર કેટલું મોટું સંકટ છે. જ્યારે કુંતીએ પૂછ્યું ત્યારે બ્રાહ્મણે રડતા રડતા જે વાત કરી એ ખરેખર ભયાનક હતી. એમણે કહ્યું કે નજીકના જંગલમાં બકાસુર નામનો એક રાક્ષસ રહે છે, અને જો અમારે ગામને બચાવવું હોય તો અમારે એને રોજ એક ભેટ મોકલવી પડે છે. મતલબ કે આખું ગામ એ રાક્ષસની દયા પર જીવી રહ્યું હતું. પણ એ ભેટ શું હતી? દરરોજ એક ગાડું ભરીને સ્વાદિષ્ટ ભોજન, અને એ ગાડા સાથે ગામમાંથી એક માણસનું બલિદાન. હા, દરરોજ એક માણસને રાક્ષસનો ખોરાક બનવા જવું પડતું. આ ભયાનક પ્રથાએ આખા ગામને લાચાર બનાવી દીધું હતું. અને સૌથી ખરાબ વાત તો એ હતી કે આજે વારો હતો એ જ બ્રાહ્મણ પરિવારનો, જેમણે પાંડવોને આશરો આપ્યો હતો. જે ડરની વાત અત્યાર સુધી એ લોકો ખાલી સાંભળી રહ્યા હતા, એ ડર હવે એમના પોતાના દરવાજે આવીને ઊભો હતો. કુંતીએ આખી પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું. એમણે વિચાર્યું કે આ બ્રાહ્મણ પરિવાર પાસે તો ફક્ત એક જ દીકરો છે, જ્યારે મારી પાસે તો 5 શક્તિશાળી પુત્રો છે. એમણે જોયું કે આ તો અન્યાય છે, અને એક ક્ષત્રાણી તરીકે આવા સમયે મદદ કરવી એ એમનો ધર્મ હતો, એમનું કર્તવ્ય હતું. અને તરત જ એમણે બ્રાહ્મણ પરિવારને હિંમત આપતા કહ્યું, તમે લોકો જરા પણ ચિંતા ન કરો. મારો દીકરો ભીમ બહુ જ તાકાતવાન છે. એણે પહેલાં પણ ઘણા રાક્ષસોને હરાવ્યા છે. તમારા દીકરાની જગ્યાએ એ જ હશે. હવે આ સાંભળીને આખું ગામ તો ડરી રહ્યું હતું. પણ તમને ખબર છે, ભીમ તો ખુશ થઈ ગયો. એને તો આવા રાક્ષસો સાથે લડવાની મજા આવતી હતી. આ જ તો એક સાચા યોદ્ધાની ઓળખ છે, ખરું ને? અને બસ પછી તો ભીમ એ ભયાનક રાક્ષસનો સામનો કરવા માટે નીકળી પડ્યો. હવે જોવાનું એ હતું કે આગળ શું થાય છે. શું ભીમની તાકાત એ રાક્ષસ સામે પૂરતી સાબિત થશે? ભીમ ખાલી તાકાતવાન નહોતો, એ હોશિયાર પણ હતો. એની પાસે એક મસ્ત પ્લાન હતો. એનો પ્લાન રાક્ષસને સીધો મારવાનો નહોતો, પણ પહેલાં એને ગુસ્સો અપાવવાનો હતો, એને માનસિક રીતે હેરાન કરવાનો હતો. એટલે એણે શું કર્યો એ જાણી જોઈને મોડો પહોંચ્યો, અને ત્યાં પહોંચીને રાક્ષસની સામે જ એનું બધું ભોજન ખાવા લાગ્યો. હવે પોતાનો ખોરાક કોઈ બીજું ખાઈ જાય એ જોઈને બકાસુરનો ગુસ્સો તો 7મા આસમાને પહોંચી ગયો. એણે પાછળથી આવીને ભીમની પીઠ પર જોરદાર મુક્કા મારવાનું શરૂ કર્યું. પણ ભીમને તો જાણે કંઈ ફરક જ નહોતો પડતો. બકાસુર મુક્કા મારતો રહ્યો અને ભીમ આરામથી ખાતો રહ્યો, જાણે પાછળ કોઈ મચ્છર ગણગણતું હોય. એના માટે રાક્ષસના પ્રહાર જાણે કંઈ હતા જ નહીં. જ્યારે બકાસુરને લાગ્યું કે મુક્કાથી કંઈ નહીં થાય, ત્યારે એણે એક મોટો પથ્થર ઉપાડીને ભીમ પર ફેંક્યો. પણ ભીમ માટે તો આ બધું રમતવાત હતી. એ હસીને આરામથી બાજુમાં ખસી ગયો. પહેલાં ભીમે શાંતિથી પોતાનું ભોજન પૂરું કર્યું, અને પછી એ લડવા માટે ઊભો થયો.
અને પછી તો લડાઈ મિનિટોમાં જ પતી ગઈ. ભીમે બકાસુરને એક રમકડાની જેમ હવામાં ઉછાળ્યો અને એટલા જોરથી જમીન પર પછાડ્યો કે રાક્ષસની પીઠ જ તૂટી ગઈ. જંગલમાંથી આવેલી રાક્ષસની છેલ્લી ચીસ આખા ગામમાં સંભળાઈ અને એ ચીસ સાંભળીને કુંતીએ બહુ જ શાંતિથી બધાને કહ્યું, ભીમે બકાસુરને મારી નાખ્યો છે. એમને પોતાના દીકરાની તાકાત પર પૂરો ભરોસો હતો. તો એક હીરોની જીતથી આખા સમાજ પર શું અસર પડે છે? ચાલો હવે એ જોઈએ કે ભીમની આ જીત પછી એક ચક્ર ગામનું જીવન કેવી રીતે બદલાઈ ગયું. ભીમ જ્યારે જીતીને પાછો આવ્યો ત્યારે આખું એક ચક્ર ગામ જાણે ઝૂમી ઉઠ્યું. ચારે બાજુ ઉત્સવનો માહોલ હતો. લોકો નાચી ગાઈને ભીમનું સ્વાગત કરી રહ્યા હતા અને એનો આભાર માની રહ્યા હતા. જુઓ, આ જીત ખાલી એક રાક્ષસના મોત પૂરતી સીમિત નહોતી. આનાથી એક ચક્ર ગામને હંમેશા માટે એ આતંકમાંથી આઝાદી મળી ગઈ. ભીમ એક હીરો તરીકે ઉભરી આવ્યો અને સૌથી મોટી વાત, છુપાઈને રહેવા છતાં પાંડવોએ પોતાનો ધર્મ ન છોડ્યો. એમની ભલાઈ દુનિયા સામે આવી. એક રીતે દુનિયામાંથી એક મોટી બુરાઈનો અંત આવ્યો હતો. અને છેલ્લે આ આખી કથા આપણને એક બહુ જ મહત્વનો સવાલ પૂછીને જાય છે કે આપણી અંદર રહેલી સાચી શક્તિને દુનિયા સામે લાવવાનો સાચો સમય કયો હોય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બધાએ પોતપોતાની સમજ અને સંજોગો પ્રમાણે શોધવાનો હોય છે.